નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનજી નોલેજમાં તમારું સ્વાગત છે, જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ. આ વિડીયોમાં આપણે જોઈશું મનોવિજ્ઞાન અને શિક્ષણ વિષયના 30 MCQ પ્રશ્નો, જે ટેટ 1 અને ટેટ 2 જેવી પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. આ સિરીઝમાં કુલ 1000+ પ્રશ્નો કવર કરવાના છે. દરેક ભાગમાં નવા અને ઉપયોગી પ્રશ્નો સાથે તમારી તૈયારી વધુ મજબૂત બનશે. તો તૈયાર થઈ જાઓ. તૈયારીની શરૂઆત આજે જ કરો અને દરેક ભાગમાં જોડાતા રહો. વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 531. રૂપાંતરિત રજા ઓછામાં ઓછી કેટલા દિવસની મર્યાદામાં મળી શકે છે? એનો જવાબ છે 7 દિવસ. પ્રશ્ન નંબર 532. શિક્ષક આયોજનનું શું મહત્વ છે? એનો જવાબ છે વિદ્યાર્થીઓનું અધ્યયન વધે છે. આયોજન એ સર્જનાત્મક સમસ્યા ઉકેલ પ્રક્રિયા છે, અચોક્કસતાને ઘટાડે છે. પ્રશ્ન નંબર 533. આરટીઈ 2009 મુજબ ધોરણ 6 થી 8 માં રોજ કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? એનો જવાબ છે 5 કલાક. પ્રશ્ન નંબર 534. આરટીઈ 2009 માં કેટલા પ્રકરણ આપવામાં આવ્યા છે? એનો જવાબ છે 7 પ્રકરણ. પ્રશ્ન નંબર 535. આરટીઈ 2009 ની કઈ કલમમાં શાળા સંચાલન સમિતિની રચના અને કાર્યો આપ્યા છે? એનો જવાબ છે કલમ 21. પ્રશ્ન નંબર 536. નિદાન કસોટીથી શું જાણી શકાય? એનો જવાબ છે વિદ્યાર્થીની શૈક્ષણિક નબળાઈ. પ્રશ્ન નંબર 537. તાજેતરમાં મુખ્ય માહિતી કમિશનર ગુજરાત રાજ્ય. એનો જવાબ છે શ્રી સુભાષ સોની. પ્રશ્ન નંબર 538. 20મી સદીને બાળકોની સદી કોણે કહી હતી? એનો જવાબ છે એડલર. પ્રશ્ન નંબર 539. મનોવલણ તુલાની પદ્ધતિ કોણે વિકસાવી હતી? એનો જવાબ છે લીકર્ટ. પ્રશ્ન નંબર 540. આરટીઆઈ અધિનિયમ હેઠળ માહિતી કઈ ભાષામાં માંગી શકાય છે? એનો જવાબ છે અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં. પ્રશ્ન નંબર 541. સંપૂર્ણ નોકરી દરમિયાન કેટલા દિવસની મર્યાદામાં બિનજમા રજા મળવાપાત્ર રહેશે? એનો જવાબ છે 350 દિવસ. પ્રશ્ન નંબર 542. બાળક પાસેથી વધારાની ફી પેટે વસૂલ કરેલા નાણાંના કેટલા ગણા રકમની દંડની જોગવાઈ છે? એનો જવાબ છે વસૂલ કરેલી વધારાની રકમની 10 ગણી રકમ. પ્રશ્ન નંબર 543. વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થીઓ પાસે પ્રયોગ કરાવીને. પ્રશ્ન નંબર 544. આરટીઈ 2009 મુજબ કેટલી વય સુધી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક પ્રાપ્ત થાય છે? એનો જવાબ છે 6 થી 14 વર્ષ. પ્રશ્ન નંબર 545. આરટીઆઈ અભિગમ કયા રાજ્યને લાગુ પડતો નથી? એનો જવાબ છે જમ્મુ કાશ્મીર માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ 2002. પ્રશ્ન નંબર 546. મૂલ્યાંકન એ કેવી પ્રક્રિયા છે? એનો જવાબ છે સતત ચાલતી પ્રક્રિયા. પ્રશ્ન નંબર 547. હળવી મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? એનો જવાબ છે 50 થી 69. પ્રશ્ન નંબર 548. PQRST પદ્ધતિ કોણે વિકસાવી હતી? એનો જવાબ છે થોમસ અને રોબિન્સન. પ્રશ્ન નંબર 549. પ્રજ્ઞા અભિગમમાં કયા ધોરણમાં હોમવર્ક આપવામાં આવે છે? એનો જવાબ છે ધોરણ 3 અને 4 માં ગુજરાતી, પર્યાવરણ, ગણિતમાં. પ્રશ્ન નંબર 550. પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા ધોરણ સુધી ચાલે છે? એનો જવાબ છે ધોરણ 1 થી 5 સુધી. પ્રશ્ન નંબર 551. નિરંતર શિક્ષણ કાર્યક્રમ એ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે? એનો જવાબ છે સાક્ષરતા. પ્રશ્ન નંબર 552. એડેપ્ટસમાં શિક્ષણ કાર્યક્રમ એ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે? એનો જવાબ છે પરફોર્મન્સ. પ્રશ્ન નંબર 553. માનવ જીવન ઉપર મોટે ભાગે કોનો પ્રભાવ વધારે પડે છે? એનો જવાબ છે પરિવાર. પ્રશ્ન નંબર 554. શિક્ષક વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકે એવા પ્રશ્નો પૂછે તેને શું કહીશું? એનો જવાબ છે સાતત્ય ભંગ. પ્રશ્ન નંબર 555. આરટીઈ 2009 ની કલમમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર આપવામાં આવ્યો છે. એનો જવાબ છે કલમ 25. પ્રશ્ન નંબર 556. વર્ગ 1 ના અધિકારીની બીજા સ્થળે બદલી કેટલા વર્ષ બાદ થઈ શકે? એનો જવાબ છે 3 વર્ષ બાદ. પ્રશ્ન નંબર 557. વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કયા વર્ષથી ગુજરાત રાજ્યમાં અમલમાં આવી?
એનો જવાબ છે 2002-3. પ્રશ્ન નંબર 558. સંબંધિત સરકાર, સ્થાનિક સરકાર અને સ્થાનિક સત્તા મંડળ તેમજ માતા પિતાની ફરજો આરટી 2009 કયા પ્રકરણમાં આપવામાં આવી? એનો જવાબ છે પ્રકરણ 3. પ્રશ્ન નંબર 559. જિલ્લા સ્તરે પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે જવાબદાર વ્યક્તિ કોણ ગણાય છે? એનો જવાબ છે ડીડીયુ. પ્રશ્ન નંબર 560. કેન્દ્રીય માહિતી પંચનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? એનો જવાબ છે ન્યૂ દિલ્હી. વિદ્યાર્થી મિત્રો, આ હતા 30 સૌથી ઉપયોગી પ્રશ્નો. આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું, જેથી તમારી ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી વધુ મજબૂત બને. હવે મળીશું આગામી વિડીયોમાં નવા MCQ પ્રશ્નો સાથે. તમામ ભાગો જોવા માટે અમારી પ્લેલિસ્ટ મનોવિજ્ઞાન અને શિક્ષણ IMP પ્રશ્નો પર ક્લિક કરો. એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે. તો આજથી તૈયારીને એક નવી દિશા આપો. વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી વારંવાર વિડીયો મળતા રહે. Thank you.